નમસ્કાર. આજે તારીખ 22 સપ્ટેમ્બર 2024 રવિવારના રોજ સાંજે 5:30 કલાકે આત્માહોલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે પુસ્તક પરિચયમાં સાહિત્ય સર્જક પદ્મનાભના પુસ્તક કન્હાળેદ પ્રબંધ વિશે માન્ય શ્રી પિનાકીનીબેન પંડ્યા અને સાહિત્ય સર્જક પ્રેમાનંદના પુસ્તક રણયજ્ઞ વિશે માન્ય શ્રી કીર્તિદાબેન શાહ વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 11 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ છેલ્લા 6 વર્ષથી શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ દર મહિને એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ જેવા વિશિષ્ટ કાર્યક્રમોની સાથે પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. આજની પેઢીની પણ આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢીની નજર આપણી ભાષાના સર્જકો પર પડે, સર્જકોનો પરિચય થાય, સર્જકોએ જે સર્જન કર્યું છે એમના ઉપર, એ સર્જન ઉપર વિશેષ દૃષ્ટિ પડે એ હેતુથી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે. પુસ્તક પરિચયમાં શરૂઆતમાં આપણે યુપીએસસીના અભ્યાસક્રમમાં ગુજરાતી વિષયમાં જે અભ્યાસક્રમમાં પુસ્તકો હતા એનો સમાવેશ કર્યો હતો. અત્યારે જે પુસ્તક પરિચયમાં જે પુસ્તકોનો પરિચય થાય છે એ નેટના અભ્યાસક્રમમાં એ પુસ્તકોનો સમાવેશ થયેલો છે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી અનિલભાઈને વિનંતી કે આપ આવો અને કીર્તિદાબેનનું સ્વાગત કરો. માન્ય શ્રી અંસારીભાઈ રાકેશને વિનંતી કે પિનાકીનીબેનનું સ્વાગત કરે. આભાર અનિલભાઈ, આભાર રાકેશભાઈ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌપ્રથમ માન્ય શ્રી પિનાકીનીબેન પંડ્યા સાહિત્ય સર્જક પદ્મનાભના પુસ્તક કન્હાળેદ પ્રબંધ વિશે વક્તવ્ય આપશે. ત્યારબાદ સાહિત્ય સર્જક પ્રેમાનંદના પુસ્તક રણયજ્ઞ વિશે માન્ય શ્રી કીર્તિદાબેન શાહ વક્તવ્ય આપશે. આ બંને વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાના વક્તવ્ય પહેલાં ને વક્તવ્ય બાદ વક્તાશ્રીનું આપણે ખૂબ તાળીથી અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી. તો માન્ય શ્રી પિનાકીનીબેન પંડ્યાને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે આપનું. ઓમ કોમ્યુનિકેશન એક સરસ કામ કરી રહ્યું છે એટલે ત્યાં જોડાવું ગમે છે. વલ્લભ વિદ્યાનગરથી અમદાવાદ સુધીનો એક ખેપ જે છે એ સફળ થાય છે. અહીં ઉપસ્થિત સૌને વંદન કરીને હું મારું વક્તવ્ય શરૂ કરીશ. મનીષભાઈએ કહ્યું એ પ્રમાણે મારે કન્હાળેદ પ્રબંધ વિશે વાત કરવાની છે. કન્હાળેદ પ્રબંધ જે છે એ પ્રબંધ રચના હંમેશા ઐતિહાસિક કથા વસ્તુને લઈને આવે અને એમાં ઐતિહાસિક ચરિત્રનું ગાન હોય, ગાથા હોય, કથા હોય. કન્હાળેદ પ્રબંધમાં કન્હાળેદ નામના જે એક રજપૂત રાજા, ઝાલોરના રજપૂત રાજા થઈ ગયા એના વિશેની વાત છે. આ ઝાલોરના રાજાના 5મી પેઢી થઈ ગયેલા અખેરાજના રાજકવિ એવા પદ્મનાભે આ ગાથાનું સર્જન કર્યું છે, આ પ્રબંધનું સર્જન કર્યું છે. આ કૃતિ કેવી રીતે પ્રકાશમાં આવી? કારણ કે આ તો મધ્યકાલીન કૃતિ છે. તો મધ્યકાલીન કૃતિની
શોધ કોણે કરી, એનું સંશોધન કોણે કર્યું એ પણ આપણે જાણી લેવું જોઈએ. સૌથી પહેલા એને પ્રકાશમાં આણી છે એવા બ્યુલર નામના ડૉક્ટર બ્યુલર. એ તો પશ્ચિમના હતા, વિદ્વાન હતા, પ્રાકૃત અને સંસ્કૃતના અભ્યાસી હતા અને પ્રાચ્ય વિદ્યાઓના અભ્યાસી હતા. એ ફરતા હતા જૂની કૃતિઓની શોધમાં, હસ્તપ્રતોની શોધમાં. અને એ જ્યારે રાજસ્થાન અને ગુજરાતમાં આવે છે ત્યારે થરાદનો જે જૈન જ્ઞાન ભંડાર છે એમાં જૈન કૃતિઓની વચ્ચે એમને આ એક હસ્તપ્રત મળે છે પહેલી વખત. એ સમય છે 1874-75 અને આ હસ્તપ્રત લૈયા દ્વારા લખાય છે 1606. પણ કૃતિનો સમય જુદો છે. પણ એ પહેલા આપણે સંશોધિત હસ્તપ્રતો વિશે વાત કરીશું અને ત્યાર પછી કૃતિઓ વિશે વાત કરીશું. તો સૌ પ્રથમ આ કૃતિ બ્યુલરે શોધી અને એ સમયે શાળા પત્રમાં એ ક્રમશઃ છપાતી હતી. 1877-78 નવલરામે શાળા પત્રમાં આ કૃતિને વાચનાને પ્રગટ કરી હતી, પરંતુ એમાં ઘણી બધી ભૂલ હતી. નવલરામે એવું વિચાર્યું કે કઠિન શબ્દનો કોશ આપીશું, વ્યાકરણ એનું રચીશું, પણ એ બધું કરે પહેલાં જ નવલરામનું અવસાન થયું. એટલે ત્યાં જ આ કૃતિ વિશેનું થોડું સંશોધન અટકી પડ્યું. પણ શાળા પત્રમાં આ કૃતિ પ્રસિદ્ધ થઈ એને કારણે બીજા બધા વિદ્વાનોનું એની પર ધ્યાન ગયું અને એમને એનું જે મૂલ્ય હતું એ મૂલ્ય એમને સમજાવ્યું. તો એવા બે વિદ્વાનો કેશવ હર્ષદ્રુવ અને હરિહર્ષદ્રુવ, આમનું ધ્યાન આ કૃતિ પર ગયું. અને એક ત્રીજા વિદ્વાન ડાયાભાઈ દેરાસરી, એમને આ વિશે સંશોધન કરવાની ઈચ્છા થઈ અને એમણે આ કૃતિનું સંશોધન એની હસ્તપ્રત પ્રાપ્ત કરવા માટેના મથામણો કરી અને એ ગયા પૂનાની ડક્કન કોલેજમાંથી એમને બીજી એક હસ્તપ્રત મળી અને સાથે સાથે આ જે બ્યુલરવાળી હસ્તપ્રત પણ ડક્કન પહોંચી ગઈ હતી. એટલે બે હસ્તપ્રત એમને ત્યાંથી મળી ગઈ. સાથે સાથે જોધપુરમાંથી એક મળી અને એક બિકાનેરમાંથી એક મળી. એમ કરીને 4 કૃતિઓ ઉપરનું સંશોધન એમણે આપ્યું અને એ પ્રગટ થયું 1913. અને એ 1913 પ્રગટ કરતી વખતે પણ થોડો સાર ને એના અઘરા શબ્દોને એ બધું એમણે રજૂ કર્યું હતું જ. પણ 1926 ફરી એમણે આ જ જે કૃતિ છે 4 હસ્તપ્રતને આધારે બનેલી જે વાચના હતી, પાઠ સંપાદન હતું, એ એમણે ફરી પ્રગટ કર્યું અને એમાં પૂરો વચન હતા નરસિંહરાવ દિવેટિયાના. તો એ થઈ વાત દેરાસરીની. પણ ત્યાર પછી 1953 ફરી વખત એનું સંપાદન થાય છે અને એ કરે છે કેબી વ્યાસ. એમણે સંશોધન કર્યું અને 11 હસ્તપ્રતો પ્રાપ્ત કરી. જુદે જુદે સ્થાનેથી જઈને એમણે 11 હસ્તપ્રતો પ્રાપ્ત કરી અને એનું જે સંપાદન કર્યું એ રાજસ્થાનનું જે છે પુરાતન ગ્રંથમાળા એના 11મા મણકા તરીકે 1953 આ પ્રકાશિત થયું. કેબી વ્યાસે કર્યું આ કામ. એટલે કેબી વ્યાસે આ કામ કર્યું અને એમાં પૂર્વ વાચના તરીકે જીન વિજયજીએ આમ કહી શકાય કે આમુખ લખ્યો. તો આ એનું સંશોધનની આખી કોણે કોણે સંશોધન કર્યું, કેવી રીતે સંશોધન કર્યું એ વિશેની આ એક નાનકડી મેં તમને માહિતી આપી. એ સિવાય પણ ઘણા બધા જે કેબી વ્યાસ અને દેરાસરીના સંપાદનો છે કન્નડ પ્રબંધ વિશેના, એને ધ્યાનમાં રાખીને ઘણા બધાએ કર્યું છે કામ. ઇતિહાસમાં પણ એના વિશે લખાયું છે. કેકા શાસ્ત્રીએ પણ એના વિશે ઇતિહાસમાં લખ્યું છે. રમેશભાઈ શુક્લ પણ કર્યું છે કામ. પણ એ આ બે જે સંશોધનો હતા એને કેન્દ્રમાં રાખીને કામ થયું છે. તો એ એક પૂર્વ ભૂમિકા તરીકે હું રજૂ કરું છું. આ કૃતિ કોના વિશે લખાયેલી છે એ તો આપણે જાણીએ જ છે, કારણ કે નામ પરથી જ આપણને ખબર પડે છે. અને એ જે રાજા છે રજપૂત રાજા, એ રજપૂત રાજાની 5 પેઢીએ અખેરાજ છે. કાનરદેવ પછી આવશે વિરમદે, મેઘલદે, પછી અંબુરાજ, ખેતશી અને પછી અખેરાજ. અને અખેરાજના કવિ પદ્મનાભે આ કૃતિનું સર્જન કર્યું છે અને એ કૃતિમાં લખ્યું છે કે આનો રચના સમય કયો છે. એટલે ઓથેન્ટિક માહિતી આપણને કૃતિમાંથી જ મળે છે કે આ કૃતિની રચના કયા સમયમાં થઈ હતી. અને એ કૃતિનો સમય 1512
એટલે એમ કહી શકાય કે આમ જોવા જાવ તો ઈસવીસન ગણીએ તો 1414 એટલે 1456 એટલે 1456માં ઈસવીસન 1456માં કૃતિ રચાઈ છે. એટલે કૃતિમાંથી જ આપણને આ સમય મળે છે. એટલે તમે જુઓ કે કૃતિમાં નિરૂપિત સમય એ 13મા શતકનો છે. કૃતિ રચિયાનો જે સમય છે એ કૃતિ રચિયાનો સમય 1456 છે. અને જુદા જુદા સમયે મળેલી હસ્તપ્રત છે એ હસ્તપ્રતના લૈયાઓનો સમય જે છે એ જુદો જુદો છે. એટલે 11 હસ્તપ્રત મળતી હોય તો એ બધાનો સમય જુદો જુદો છે. એટલે ભાષા વિશે નિર્ણય કરવો હોય તો થોડી તકલીફ પડે, પણ છતાંય એ સમયની કઈ ભાષા છે તો એ જૂની પશ્ચિમી રાજસ્થાની, જેને તહેસીદ તોરીએ જૂની પશ્ચિમી રાજસ્થાની કહ્યું છે અને ઉમાશંકરે મારું ગુર્જરી કહ્યું છે, એ સમયની આ ભાષા છે. કારણ કે વિષય વસ્તુ શું છે? એ વિષય વસ્તુ એ છે કે ગુજરાત અને રાજસ્થાન આ બંને પર જે મુસ્લિમ વિધર્મીઓ હતા એમનું જે આક્રમણ હતું, ખાસ તો અલાઉદ્દીન ખિલજી અંદર કેન્દ્ર સ્થાને છે. તો આ અલાઉદ્દીન ખિલજીએ એ સમયે ગુજરાત અને રાજસ્થાનના પ્રદેશમાં આક્રમણ કર્યું હતું, ઘણો બધો વિનાશ વેર્યો હતો. એના સાથે સંલગ્ન આ એક કથા છે. અને એ કથાના મૂળમાં શું છે તો એ કથાના મૂળમાં તો એક હિન્દુ પાત્ર છે જેનું નામ છે માધવ. અને માધવ એ અણહિલપુર પાટણના જે રાજા હતા સારંગદેવ, એનો જે ભત્રીજો હતો કરણ, એ કર્ણ, આમ તો એને કરણ ઘેલો આપણે કહીએ છીએ, એ કરણ ઘેલો એણે માધવના ભાઈ છે કેશવની હત્યા કરી અને એની પત્નીને એ ઉઠાવી ગયો હતો. એની સાથેના આ દુરાચારી વર્લણને કારણે માધવ પ્રતિશોધની એમાં તડપતો હતો અને એ ગયો દિલ્હી અને અલાઉદ્દીન ખિલજીને કહ્યું કે ગુજરાત ઉપર આવીને ચઢાઈ કરો અને ગુજરાતને નો વિનાશ કરો. હું તમને મદદ કરીશ, હું આગ લગાડીશ, હું જંગલમાં હિન્દુઓને નસાડીશ, હું તમને જીત અપાવીશ. અને એવી રીતે એક જ હિન્દુએ જ આ આખી વસ્તુનો બીજ રોપ્યું એમ કહી શકીએ. એ પ્રતિશોધમાંથી આવેલું એ આખો ઘટનાક્રમ છે. આ બાજુ અલાઉદ્દીન ખિલજી છે એ આવે છે ગુજરાતમાં અણહિલપુર પાટણ પર ચઢાઈ કરવાની છે, કરણદેવ પર ચઢાઈ કરવાની છે. પણ આવતા એને રસ્તામાં નડે છે જાલોર, કારણ કે જાલોરમાં કન્નડ દેશ છે. એની પાસે રસ્તો માંગ્યો, એણે ન આપ્યો. અલાઉદ્દીન ખિલજી પોતે નથી આવ્યો, એનો જે સેનાપતિ છે, એનો જે સુબેદાર હતો, એનો જે સેનાપતિ કહીએ સરદાર હતો, એને મોકલ્યો છે. એનું નામ છે ઉલુક ખાન. એ આવ્યો છે અને એ નથી મળતું. બાજુમાં ચિત્તોડ છે, મેવાડ છે, એનો જે રાજા છે સમરસિંહ, એ એને રસ્તો આપે છે. અને રસ્તો આપે છે તો ગુજરાતમાં પહેલી વખત ક્યાં એ છાપો મારે છે તો મોડાસા પર. અને મોડાસાનો જે રાજવી છે એ મોડાસાનો રાજવી છે ઠાકોર બત્તડ. અને એણે ખૂબ સરસ એની ફાઇટ આપી છે, ખૂબ સરસ સુરવીરતાથી પરાક્રમ કરીને એને હંફાવ્યો, પણ છતાંય એ જીતી નથી શક્યો. કારણ કે એક નાના એનો એ વતની હતો અથવા રાજ્ય ધરાવતો હતો, રાજવી હતો, એટલે એનો સામનો નથી કરી શકતો. એટલે પહેલું મોડાસા લૂંટાયું હતું. અને ત્યાર પછી અંદર આવે છે. રસ્તામાં ઘણા બધા સ્થળોના વર્ણનો છે. કાનમ છે, ચિડોતર છે, પછી બીજું 52 ખેડા નામનું ગામ છે, દંડાકર્ણ્ય છે. અને પછી એ આવે છે અણહિલપુર પાટણ અને ત્યાં આને લૂંટે છે, એને હરાવે છે. કરણદેવ નાસી છૂટે છે. આ બધી વસ્તુઓ છે. અને ત્યાર પછી જાય છે એસ્ટોડિયા, જે અમદાવાદ છે આપણું, આસ્ટોડિયા દરવાજો છે, ત્યાં એ વિસ્તારમાં પણ એ છાપો મારે છે, વિનાશ કરે છે. ત્યાંથી જાય છે ધોળકાથી ખંભાત, ખંભાતથી ચાંપાનેર, ચાંપાનેરથી નર્મદા નદી કિનારે થઈને રાંદેરથી સુરત, ને પછી દરિયા માર્ગે આમ થઈને સૌરાષ્ટ્રમાં ઘૂસે છે અને આખા ગુજરાતમાં ફરી વળે છે. ઉના જાય છે, ઉના પછી જાય છે દઠ્ઠા પછી માંગરોળ પછી મહુવા પછી દીવ, અને પછી આવે છે સોમનાથ પાટણ. અને સોમનાથ પાટણનું જે મંદિર છે એ મંદિરનો વિનાશ કરી નાખે છે અને ભગવાનની મૂર્તિનો ધ્વંસ થાય છે, મંદિર તૂટે છે, બાણના 5 કટકા થઈ જાય છે. એ બધું લઈને, એ 5 કટકા લઈને એનું ચૂર્ણ કરવા માટે દિલ્હી લઈ જવા, એની શાબીદી આપવા માટે લઈને નીકળે છે. વચ્ચે જુનાગઢ આવે છે તો જુનાગઢને નો પણ વિનાશ કરે છે.
અને પાછા વળતા કંથકોટ છે, પારકર છે, ઠઠ્ઠા છે, આ બધા વિસ્તારોને નાશ કરતો કરતો જીતતો પહોંચે છે ઝાલોર નજીક. એને વેર છે પેલા પ્રત્યે, કાનડદેવ પ્રત્યે, કારણ કે એને રસ્તો નહોતો આપ્યો. એટલે એ સિરાણા છે ત્યાં પડાવ નાખીને એને સંદેશો મૂકે છે કે હું આવું છું તારી સાથે લડવા માટે. અને એ સમયે આખો કોટ રચીને એ હસ્તી દળ, પાય દળ, બધું જે છે, હય દળ છે, એ બધાનો કાફલો એટલો મોટો છે. અને એ કાફલાનો સામનો કરે છે કોણ? કાનડદેવ. પણ એની આખી વ્યૂહરચના છે. એ એમને તો એ જીતી ન શકે. પહેલા તો એ એના જે સામંતો હતા એને મોકલે છે કે તમે જઈને જોઈ આવો કે એનો રસાલો કેવો છે, એનું યુદ્ધની સામગ્રી કેવી છે, એના સૈનિકો કેવા છે, એની છાવણી કેવી છે, એ બધું જોવા મોકલે છે. અને ત્યાં ગયેલા સામંતો આવીને માહિતી આપે છે. જો એ સમયની યુદ્ધની પરિસ્થિતિઓને આ બધાની આપણને એના દ્વારા જાણકારી પ્રાપ્ત થાય છે. અને ત્યાર પછી એક યુક્તિ કરે છે. કેવો કોઠા સૂજવાળો છે કાનડદેવ, એના પ્રબંધ માંથી આપણને મળે છે. આ પ્રબંધમાંથી એની આખી શૂરવીરતા તો મળે છે, પણ એ કેવો વ્યૂહ રચનાકાર છે એનો પરિચય પણ આપણને મળે છે. સૂર્યાસ્ત થાય અને ઉગમણી બાજુએ એ 4000 જેટલા દીવાઓ પ્રગટાવે છે અને રણસિંગો ફૂંકે છે. એટલે વિરોધી દિશામાં એ આ બધી યોજના કરે છે. અને આ ઉલુગ ખાનનો જે આખી સૈન્ય છે એને આકર્ષે છે લડવા માટે. રણસિંગો ફૂંકાય છે જુદી જ દિશામાં, અને પાછળથી એને બીજી દિશામાંથી હલ્લો કરીને એને પરાસ્ત કરે છે ઉલુગ ખાનને. ઉલુગ ખાન ભાગી જાય છે કારણ કે એ વખતે હારે છે. અને એ સમયે જે આપણું દેવ પાટણ છે, સોમનાથ પાટણ છે, એ સોમનાથમાંથી જે બાળના 5 કટકા લઈને આવ્યો હતો એ કટકા લઈ લે છે, ષડોપચાર કરાવે છે અને 5 જગ્યાએ એની સ્થાપના કરે છે, પુનઃસ્થાપના, શિવની પુનઃસ્થાપના કરે છે. એક છે સોરઠમાં સ્થાપના કરે છે, વાગડમાં કરે છે, ઝાલોરમાં કરે છે, આબુમાં કરે છે, અને પોતાનું જે ઉદ્યાન છે એ ઉદ્યાનમાં પણ એની સ્થાપના કરે છે. આમ ધર્મની રક્ષા કરી છે. એણે માર્ગ એટલા માટે નહોતો આપ્યો કારણ કે વિધર્મી હતો અને એને ખબર છે એ આક્રમણ કરીને હિન્દુઓની સંસ્કૃતિને, હિન્દુઓના ધર્મને, હિન્દુઓ પ્રજાને રંજાડવાનો આશય છે, એટલે એણે રસ્તો નહોતો આપ્યો. અને છેલ્લે એટલે ત્યારે પણ જ્યારે એ પાછો વળ્યો છે ને પુનઃ એ લડાઈ માટે તત્પર બન્યો છે ઉલુગ ખાન, ત્યારે પણ એને બરોબરની શિકસ્ત આપીને એ શું કરે છે, પેલા 5 જે ટુકડા છે એ લઈને પુનઃસ્થાપના કરે છે મંદિર. તો આ આખી એની જે ધર્મ ભાવના છે એનું આલેખન અહીં આગળ થયેલું છે. અને આ આખું જે કથાનક છે આમ તો 4 ભાગમાં વિભાજિત છે. તો આ પહેલા ભાગમાં આટલી કથા છે. બીજા ભાગમાં ફરી પાછો અલાઉદ્દીન આવે છે. પોતે નહીં આવતો, પણ નાહર મલિક નામનો એનો જે સુબેદાર છે એને મોકલે છે અને ફરી પાછી લડાઈ શરૂ થાય છે. પણ વચ્ચે રસ્તામાં આવે છે શમિયાણા, અને શમિયાણામાં આનો જે કાનડદેવનો થાણેદાર વ્યક્તિ હતો એનું નામ જે છે સામંતસિંહ, એ સામંતસિંહ સાથે લડાઈ થાય છે. કારણ કે એ ત્યાંથી પસાર થાય તો એની સાથે યુદ્ધ કરે છે ને 7 વર્ષ સુધી બરોબરનું યુદ્ધ થાય છે. પણ અંતે એક એવી પેલી શું કહેવાય કે દગાથી, અંદરના જ માણસે જે દગા કર્યા, અને એક ભોજલ નામનો વ્યક્તિ હતો એણે દગો કર્યો અને એમ કહ્યું કે અહીંના જે જળાશયો છે એ જળાશયોમાં ગાયોનું લોહી પધરાવવામાં આવે અને રક્તરંજિત કરી દેવામાં આવે જળને, તો આ લોકો આપણી હાથમાં આવી શકે, એમની ઉપર આપણે વિજય મેળવી શકીએ. અને આ કામ કર્યું નાહર મલિકે, અને એને કારણે આમ થયું. પણ છતાંય એ સમયે ખૂબ કેસરિયા થયા, વીરગતિ થઈ, બધું જ. અને છેલ્લે સુધી લડ્યો છે કોણ? આ સામંતસિંહ. તો એ આખું છે બીજા ભાગમાં. ત્રીજા ભાગમાં, કારણ કે કુલ 4 ભાગ છે એના, તો ત્રીજા ભાગમાં ફરી પાછો અલાઉદ્દીન ખિલજી ચડાઈ કરે છે કાનડદેવ પર, અને કાનડદેવ બરોબરનો એનો સામનો કરે છે. આમ તો એમ કહેવાય છે કે 12.5 વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યા હતા. તો એ બરોબરનો સામનો કરે છે. એની વચ્ચે પિરોજા નામની જે અલાઉદ્દીન ખિલજીની જે પુત્રી છે, એ પુત્રી
આ કન્નડદેના પુત્ર વિરમદે છે એની સાથે પ્રેમમાં પડી છે, કારણ કે એની કીર્તિ સાંભળીને એક પક્ષીએ એને પ્રેમ થયો છે. એ પાછી જન્મ જન્માંતરના એ જાણતી છે, શુકન વિદ્યા જાણે છે, પૂર્વજન્મ વિશે જાણે છે, પુનર્જન્મ વિશે જાણે છે. એટલે પોતાના પિતાને એમ કહે છે કે તમે જશો નહીં, નહીંતર તમે માર્યા જશો. તો અને ખૂબ લડાઈને આ બધું થતું હોય ત્યારે વચ્ચે એ મુલાકાત પણ લે અને પેલા વિરમદે તો એમ કહી દે કે મારે તો આની સાથે લગ્ન નથી કરવા, અને છતાંય એને એક પક્ષીએ એ પ્રેમ કરે. પોતાના ભાઈ અને ભાભી ના બેન અને બનેવી ને પકડ્યા હતા કેદમાં, તો એને છોડાવવા માટે જાય. તે વખતે કાનડદે સાથે થોડી મસલત થાય, થોડીક શું કહેવાય શરતો થાય. પેલો કાનડદે એમ કે ચાલો તારા જે બેન બનેવી છે એને બંદીમાંથી હું છોડાવું છું, પણ એક શરત છે. કઈ શરત? કે સુલતાને અમારા હિન્દુઓને રંજાડવા નહીં, બીજી વાત ગાય જેવા પશુઓને રંજાડવા નહીં, મંદિરો તોડવા નહીં. તો આ એની જે ધર્મ ભાવના હતી એ અહીં દેખાય છે. અને પછી પેલા ભાઈ બહેનને એટલે બેન બનેવીને એ બંદીમાંથી છોડાવે છે અને પીરોજા સાથે છૂટી જાય છે, પીરોજા જતી રહે છે. તો આ બધું જે છે એ ત્રીજા ખંડમાં છે. અને ચોથા ખંડમાં ખૂબ જ પરાક્રમી કર્યા છતાં પણ વિકા સેજપાલના દગાથી એણે એટલો બધો દગો કર્યો, એને કારણે કાનડદે પરાજિત થાય છે. તો એનું આલેખન ચોથામાં છે. વિકા સેજપાલે શું કર્યું હતું? વિકા સેજપાલે એમ કહ્યું હતું કે અંદરને ગુપ્ત માર્ગ કયો છે એ માર્ગ બતાવી દીધો હતો સુલતાનને, અને એને કારણે આ હારે છે. અને એ હારે છે ત્યારે વિરમદે પણ 3.5 દિવસ સુધી રાજ્ય ભોગવીને એ પણ વીરગતિ પામે છે. તો એનું જે માથું છે એ માથું પેલી પીરોજાની દાસી છે એ સરસ સુગંધી દ્રવ્યોમાં લઈ જઈને પીરોજા પાસે લઈ જાય છે. પીરોજા એને રાખીને અગ્નિ સ્નાન તો પોતે તો નથી કરતી, પણ અગ્નિ સંસ્કાર આપે છે અને પોતે યમુના નદીમાં સમાધિ લે છે, મતલબ કે જળમાં સમાધિ લઈ લે છે. અને આ બાજુ 8 માસ પછી અલાઉદ્દીન ખિલજી પણ મૃત્યુ પામે છે. ત્યાં આ કથાનક પૂરું થાય છે. તો 4 ભાગમાં વિભાજિત આ કથાનક છે. એમાં શૌર્યની વાત છે, 2 મોટા યોદ્ધાઓની વાત છે. એક છે કાનડદે અને બીજો છે એનો ભત્રીજો સાતલસિંહ, અને બીજા નાના નાના એવા એના જે સેનાપતિઓ છે એના શૌર્યની એક ગાથા છે. પણ આપણે જ્યારે કોઈ ઐતિહાસિક પ્રબંધની વાત કરતા હોઈએ ત્યારે આપણે એ જોવાનું છે કે એને ઇતિહાસ સાથે કેટલો સંબંધ છે. આ વસ્તુ જ્યાં સુધી આપણે ન ચેક કરીએ ત્યાં સુધી આ સંશોધન પૂરેપૂરું સંશોધન નથી એમ કહેવાય. આના લગતું સંશોધન કરતી વખતે આપણે રાસમાળા આપણે જોઈએ. તો રાસમાળા આપણને બધાને ખબર છે કે ફોબસે દલપત રામની સહાયથી બધી માહિતી ભેગી કરી હતી. ગુજરાતના જે રાજપૂત રાજાઓને ચારણો જે હતા એમની પાસેથી આ માહિતી ભેગી કરીને રાસમાળાનું સર્જન કર્યું હતું. તો એમાં જ શું લખાયું છે આ ઘટના વિશે? તો એમાં તો રાજપૂત રાજાના એટલા બધા વખાણ નથી થયા, પણ થોડી દંતકથાઓ એની સાથે જોડાયેલી છે. અને કરણ તો એમને ભાગી ગયો, નાસી છૂટ્યો હતો, એણે કંઈ કરણદેવે કશું કર્યું નહોતું એવી વાત મળે છે. અને માધવનો કોઈ સંદર્ભ એમાંથી પ્રાપ્ત થતો નથી. અને એના આધારે લખાયેલી કરણ ઘેલો નામની જે નવલકથા છે એ પણ આ દંતકથા ઉપર જ આધારિત છે અને રાસમાળા ઉપર આધારિત છે. એટલે દેરાસરી તો એમ કહે છે કે આને કોઈ ઇતિહાસ સાથે લેવા દેવા નથી, કરણ ઘેલોને, નવલકથાને. પણ એ સિવાય કશું આ કથાનક સાથે જોડાયેલી કઈ એવી વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય છે? તો હા, તો કઈ મેરુતુંગ નામના જે વિદ્વાન છે એમણે વિચાર શ્રેણી નામનું એક પુસ્તક આપ્યું છે, અને એમાં આ સંદર્ભ આપણને મળે છે, કાનડદેનો સંદર્ભ મળે છે આપણને. એ સિવાય પણ જીનભદ્ર સુરી નામના એક વિદ્વાન છે, એમની પાસેથી આપણને વિવિધ તીર્થ કલ્પ નામનું પુસ્તક મળે છે, અને એમાં પણ આ સંદર્ભ આપણને મળે છે. એ સિવાય તમે બ્રિટિશરો પાસેથી, એટલે પાશ્ચાત્ય જે વિદ્વાનો છે એમના હિસ્ટ્રીના વોલ્યુમ છે, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાના વોલ્યુમ્સ છે, અને એ વોલ્યુમ્સ એમણે તૈયાર કર્યા છે આપણા હિસ્ટોરિયન પાસેથી, આપણા ઇતિહાસકારો પાસેથી એમણે તૈયાર કર્યા છે. એની માહિતી લઈને તૈયાર કરેલા વોલ્યુમ્સ છે. એ વોલ્યુમ્સમાં પણ આ કાનડદેના
સંદર્ભો આપણને પ્રાપ્ત થાય છે. જિયાઉદ્દીન બર્ની નામના જે ઇતિહાસકાર છે એનો સંદર્ભ ટાંકીને હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાની જે આખી વોલ્યુમ નંબર 3 છે એમાં નોંધ છે એ આવી નોંધ છે કે માધવનો કોઈ સંદર્ભ અંદર નથી, પણ જે સામંતે પેલા અલાઉદ્દીન ખિલજીના લશ્કરે સોમનાથ લૂંટ્યું અને સોમનાથ મંદિરને કેવી રીતે તોડ્યું હતું, રંજાડ્યા હતા, પ્રજાને કેવી રંજાડી હતી, એનું ચિત્ર તમને ત્યાંથી મળે છે. એ સિવાય અમીર ખુશરુનું જે છે એ અમીર ખુશરુનો ઇતિહાસનો ગ્રંથ છે, એમાં પણ આ સંદર્ભ છે. કયો સંદર્ભ છે? એ સામંતસિંહ વાળો સંદર્ભ છે કે સામંતસિંહે કેટલા સમય સુધી એનો સામનો કર્યો હતો, એ વિગતો એમાં આપણને પ્રાપ્ત થાય છે. એટલે મુસ્લિમ જે ઇતિહાસકારો છે એ ભલે આ વિધર્મીઓ મુસ્લિમ હતા, છતાંય આ ઇતિહાસકારોએ કાનડદે અને સાંતલસિંહના પરાક્રમો વિશે વિસ્તારથી લખ્યું છે અને એમના પરાક્રમને બિરદાવ્યું પણ છે. એટલે આ એક સત્ય ઘટના છે એવું આપણે કહી શકીએ. બીજી વસ્તુ એ છે કે રાજસ્થાનમાંથી એક ઇતિહાસ મળે છે આપણે, ખ્યાત નામનો, નૈણસિંહ દ્વારા રચિત ખ્યાત નામનો જે ઇતિહાસ મળે છે. એ ઇતિહાસમાં પણ આ સંદર્ભો છે કે વિરમદેનું પેલું જે માથું હતું એ માથું લઈ ગઈ હતી પિરોજા, એટલે એની દાસી, પિરોજાની દાસી લઈ ગઈ હતી અને એને અગ્નિ સંસ્કાર કર્યા હતા. પણ એમાં એવો સંદર્ભ છે કે પોતે ખોળામાં બેસીને સતી થઈ હતી. પણ આપણા જે કાનડદે પ્રબંધમાં એવું નથી. કાનડદે પ્રબંધમાં તો એનો અગ્નિ સંસ્કાર કરે છે અને પિરોજા યમુના નદીમાં જળમાં અંદર ઉતરી જાય છે, એટલે જળ સમાધિ લે છે. તો આટલો ફેર તમને ખ્યાતમાં મળે છે. પણ એ સિવાય ખ્યાતમાં એવું લખ્યું છે કે કાનડદે ક્યારે મરાયો, આ જે યુદ્ધ છે ક્યારે થયું, એનો સંદર્ભ મળે છે 1364માં સામંતસિંહ વાળો પ્રસંગ છે અને 1368માં આ ઘટના બની છે. અને ત્યાં સુધી એ આ ઘટનાનો નિર્દેશ છે કે વૈશાખ સુદ પંચમીના દિવસે આ બન્યું છે. તો આ આખી ઘટનાને ઇતિહાસ સાથે સરખાવીએ તો આ ઘટના એ કોઈ કાલ્પનિક ઘટના નથી. કાનડદે એ કોઈ કાલ્પનિક પાત્ર નથી, ઐતિહાસિક પાત્ર છે. અને એણે વિધર્મીના આક્રમણ સામે ગુજરાતને બચાવવા માટે, પોતાના રાજ્યને બચાવવા માટે, હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે, હિન્દુ ધર્મને બચાવવા માટે, શિવની રક્ષા કરવા માટે એણે પોતે બલિદાન આપ્યું હતું. અને એ વખતે 1584 જેટલા જોહર થયા હતા અને કેટલાય રજપૂત રાજા વીરગતિએ પામ્યા હતા. તો એ બધાનો નિર્દેશ આપણને ક્યાંક ને ક્યાંક મળતો રહેશે. તો આ કથા સત્ય ઘટના ઉપર આધારિત છે. કાવ્યની દ્રષ્ટિએ એટલે કળાત્મકતાની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો આ આખી કૃતિ દેશી ચાલમાં લખાયેલી છે ને. કેકા શાસ્ત્રી આની ઉપર બહુ જ અભ્યાસ કર્યો છે, એના છંદો ઉપર અભ્યાસ કર્યો છે. અને એમણે કહ્યું છે કે આ છંદ એટલે તમે જુઓ કે 13મા શતકની ઘટના છે ને 1456માં આ કૃતિ રચાયેલી છે. તો એમાં જે છંદના પ્રયોગો થયેલા છે અથવા જે છંદ પ્રયોજાયા છે એ છંદ તમને જયદેવમાં પણ મળે છે એમ કેકા શાસ્ત્રી કહે છે. અને સાથે સાથે એમ કહે છે કે નરસિંહ મહેતામાં જે ચોપાઈ દાવટીનો પ્રયોગ છે અથવા એ આપણને ચોપાઈ દાવટી મળે છે નરસિંહમાં, એ પણ આ કાનડદે પ્રબંધમાં છે. મતલબ કે નરસિંહે જે છંદો ઉપયોગમાં લીધા છે એ આપણી પહેલાની કૃતિઓમાં પણ પ્રયોજાતા હતા. એ સાબિત કર્યું છે કેકા શાસ્ત્રીએ. સાથે સાથે એમણે ક્યાંક ઝૂલણા છંદનો આભાસ આ છંદમાં છે એવું પણ એમણે નોંધ્યું છે. તો આ જુદા જુદા છંદો માં રચિત, આમ તો લગભગ 780 જેટલી કડીમાં રચાયેલો આ છે અને લગભગ 145 વર્ષ પછી લખાયો છે ને 145 પેજ પાનમાં લખાયેલો આ આખી કૃતિ છે. નો ડાઉટ હસ્તપ્રત જુદી જુદી હોય એટલે થોડાક પાનની આગા પાછી હોઈ શકે, પણ મૂળ જેવા આપણને પાઠ સંપાદન થયેલી કૃતિ મળે છે એના સંદર્ભમાં આપણે કહીએ તો આ છે. એટલે આ કૃતિમાં વચ્ચે વચ્ચે પદો આવેલા છે, ગીતો છે. તો એ ગીતોમાં જુદા જુદા રાગો છે. એટલે રાગ રાગીણીનું પણ જ્ઞાન હશે પદ્મનાભને, ઇતિહાસનું જ્ઞાન હશે, ભૂગોળનું જ્ઞાન હશે. રાગ રાગીણી પણ કેવી 9 ગીતો છે તો એ 9 ગીતો જુદા જુદા રાગમાં લખાયેલા છે. રામગીરી રાગ છે, ધન્યાશ્રી રાગ છે, ધવલ ધન્યાશ્રી રાગ છે, અદોલા ધન્યાશ્રી રાગ છે, શિખૌ છે રાસ, શિકર નામનો રાસ, સિંધુ નામનો રાસ છે. અને ક્યાં કયા ગીતમાં કયો રાગ છે, રાસ નહીં રાગ, કયો રાગ છે એનો પણ નિર્દેશ છે. દાખલા તરીકે જે ગંગા અને
ગૌરી સપનામાં આવીને કહે છે કે કન્નડદેને કે શિવને બચાવો, એ સમયે જે ગીત છે એ પદ રામગીરીમાં લખાયેલું છે. એવી જ રીતે બીજું જે ઝાલોર કન્નડદેવ પહેલી વખત જે જીત્યો અને ભગવાનને બચાવ્યા અને પછી ઝાલોર જાય છે, તો ઝાલોરની પ્રજાનું જે આખું ચિત્ર છે એ વખતે જે ગીત મુકાયું છે વિજયનું ગીત, એ ગીતમાં એણે ધન્યાશ્રી રાગ લીધો છે. તો જુદી જુદી રાગ રાગીણીનો ઉપયોગ એમાં છે. વચ્ચે આપણને એમ થાય કે મધ્યકાલમાં ગદ્ય હતું, તો જો કન્નડદેવ પ્રબંધનો અભ્યાસ કરીએ તો વચ્ચે ગદ્યનો પણ તમને નમૂના મળી રહે. અને એ ગદ્ય કયું છે? તો જે ભાટચારણો, બટાઉલી નામનું ગદ્ય, ભાટચારણો પોતાના કવિતની વચ્ચે વચ્ચે જે ગદ્યનો ઉપયોગ કરતા હતા, એ પ્રકારનું ગદ્ય આ કન્નડદેવ પ્રબંધમાં પણ છે. તો આ એના કાવ્યબંધ વિષયની વાત છે. અલંકારો પણ રૂપક, ઉત્પ્રેક્ષા ને આ બધા તો હોય જ, પણ સૌથી વધારે અલંકારો કયા છે? સ્વભાવોક્તિ છે. અને આખી જે શૈલી છે એ વર્ણનાત્મક શૈલી છે. કોઈક કહે અને કોઈ વર્ણવે, એ બેમાં જુદી જુદી શૈલીનો ઉપયોગ હોય. તો અણે જાણે જેમ સંજય કહેતો હતો જોઈને, એવી રીતે આ કૃતિનું આખું વર્ણન તમને મળે છે. વર્ણનો વિશે આપણે પછી વાત કરીએ છીએ, પણ આ કૃતિ આ પ્રકારની છે. કે બી વ્યાસે એમ કહ્યું છે કે ભાઈ એનું વસ્તુ સંકલન કરતાં તો એના પાત્ર ચિત્રણ સારું છે. કારણ કે બે યોદ્ધાનું જે ચરિત્રનું નિર્માણ કર્યું છે, કન્નડજીના ચરિત્રનું નિર્માણ કર્યું છે, કે સાંતલસિંહનું નિર્માણ કર્યું છે, પિરોજાનું આખું જે પાત્ર ખડું કર્યું છે. એક વીર રસને લગતી કૃતિ હોય ને વચ્ચે પ્રણયનું નિરૂપણ કરવું અને કૃતિને રસિક બનાવી, પિરોજાવાળી ઘટના સત્ય હશે કે કેમ એ આપણને થાય, પણ ખ્યાતનામના ઇતિહાસમાં તો છે આ ઘટના, એટલે કદાચ સત્ય હોય તો પણ આખો અદ્ભુત રસથી અથવા શૌર્ય, વીર આ બધાની વચ્ચે પ્રણય અને એમાં વિપ્રલંબ શૃંગારનું આલેખન કરીને કૃતિને રસિક બનાવવાની જે આખી કળા છે એ પદ્મનાભે હસ્ત કરી છે. એમ કહી શકાય કે એના આપણને પરિચય આપણને પદ્મનાભે કરાવ્યો છે. તો આ એક મહત્વની વાત બને છે. પાત્રચિત્રની આપણે વાત કરતા હતા તો કન્નડદેવ તો કેવો સુરવીર, કે દુશ્મનની પુત્રી અહીં આવે છે, છતાંય સ્ત્રી દાક્ષિણ્ય એનું કેટલું છે કે એને આવકારે છે, એનું સ્વાગત કરે છે, એ કહે છે એ પ્રમાણે એના બેન બનાવીને છૂટા કરે છે, પણ સાથે શરતો રાખે છે. તો ત્યાં એનું દેખાય છે એક મધ્યકાલીન રજપૂત કેવો હોવો જોઈએ, એક મધ્યકાલીન સુરવીર કેવો હોવો જોઈએ, એનો પરિચય તમારે મેળવવો હોય તો કન્નડદેવનું આખું ચિત્રણ તમને પદ્મનાભની આકૃતિમાંથી પ્રાપ્ત થઈ શકે એમ છે. એ એક સરસ વ્યૂહકાર હતો, એક સંગઠનકાર હતો. એનો પરિચય એ જે યુદ્ધ કરે છે એ યુદ્ધની જે આખી એની શૈલી છે એના પરથી આપણને મળે કે આ એક સક્ષમ યોદ્ધો હતો, બુદ્ધિશાળી યોદ્ધો હતો. એની પોતાની પાસે ઓછું સૈન્ય છે, સામેવાળું સૈન્ય તો સમુદ્રની જેમ તૂટી પડતું હતું, તીળોની જેમ તૂટી પડતું હતું, વંટોળ આવ્યો હોય એમ તૂટી પડતું હતું. ત્યારે બુદ્ધિ અને કુશળતાથી એને હંફાવવું અને ધર્મની રક્ષા કરવી, એ કામ આ વ્યક્તિએ કર્યું છે. એટલે એ પાત્ર એક ઉમદા પાત્ર આપણને મળે. એના જે સામંતો છે, ભલે નાના નાના સામંતો છે, પણ છતાંય એમની પાસે એક જ ખાડાના ધારથી આખું એક પાડાને બે ભાગ કરી દે એવા યોદ્ધાઓ એની પાસે હતા. તો આ વસ્તુ એની પાસે છે કન્નડદેવના પેલા સામંતો પાસે. તો એ સમયનું આખું જે સુરવીરતાવાળું વાતાવરણ છે એ વાતાવરણનો પરિચય આપણને આ રીતે મળી જાય છે. બીજું પાત્ર છે સામંતસિંહ. એ તો આપણે હમણાં જોયું કે કેવો સુરવીર હતો. પેલો ઉલુક ખાન છે, કેવો શેખીકોર. એ શેખી એની પોતાની આત્મ પ્રશંસા કરે અને એ શેખીકોર વ્યક્તિત્વ આખું એનું મૂકી આપ્યું છે. છેલ્લે હારે છે, પહેલી વખત જ્યારે હારે છે ત્યારે એ પેલા અલ્લાઉદ્દીનને પોતાનું મોં પણ બતાવી શકતો નથી અને જતો રહે છે. તો આ બધા પાત્રોના આલેખનો સરસ રીતે કર્યા છે. એક સુરેખ આમ જીવંત પાત્રાલેખન તમને અહીં મળે. નાના નાના પાત્રોને પણ એણે જીવંતતા બક્ષી છે. વર્ણન કલાની દ્રષ્ટિએ જોઈએ કેવા વર્ણન મળે છે. આ તો આખું યુદ્ધ ભૂમિ, યુદ્ધ સાથે સંકળાયેલી
કૃતિ છે એટલે યુદ્ધને લગતા અસંખ્ય વર્ણનો તમને મળે. યુદ્ધ માટે સજ્જ એવા રજપૂતો હોય કે યુદ્ધ માટે સજ્જ એવા દુશ્મનો હોય, એનું સૈન્ય, એમનું હયદળ, એમનું પાયદળ, આ બધા આ હસ્તીદળ, આ બધાનું ઝીણવટભર્યું આલેખન પદ્મનાભે કરેલું છે. એમનું જે શસ્ત્ર સરંજામ છે એનું પણ આલેખન મળે. એ કેવી રીતે જાય છે, કેવી ત્વરાથી જાય છે, કેવી જીવંતતાથી જાય છે. ભોજનનો ટાઈમ થયો હોય તો પણ ભોજન રસ્તામાં જ કરી લે, ખાતા ખાતા જ જતા હોય, દડ જાય અને જાણે એ દડમજલ કરતા હોય. આમ સરસ એનું વર્ણન તમને મળે, તો એ ગતિ તમને એ મળે. તો આ આલેખન છે. બીજી વસ્તુ એમની જે શસ્ત્ર સરંજામ છે એના પણ વર્ણનો મળે. આપણને તો ખબર જ ના પડે કે આપણે તો આ જમાનામાં તો આપણે એ રીતે જાણતા જ ના હોય, પણ પથ્થર મારવા માટેના યંત્રોના નામ મળે આપણને, કે કેવી રીતે એ લોકો પથ્થર મારતા હતા. કારણ કે એમની પાસે કઈ એ વખતે ગોળીઓ કે આવું તો નહોતું, તો દારૂગોળા કદાચ હોઈ શકે, પણ પથ્થરથી દુશ્મનોને વિંધતા હોય તો ઉપર ગઢ ઉપર ચડીને જે યંત્રો ગોઠવેલા છે એમના, એક યંત્રોના નામ ફારકી, પછી ઢીકલી, પછી નલિયાર, આવા યંત્રોના નામ મળે આપણને આ કૃતિમાંથી. તો એ સમયનું ચિત્ર પણ મળે, એ સમયના શસ્ત્રોની વિગતો પણ મળે આપણને. તો આ વર્ણન મળે આપણને. મુસ્લિમ ઉલુગ ખાનનું જે સૈન્ય હાર્યું અને પછી જ્યારે એ પાછું ગયું ત્યારે એમની હાલત કેવી હતી, એ સૈન્યની હરેલા સૈન્યની હાલત કેવી હતી, એનું આલેખન પણ બહુ સરસ કર્યું છે. કે જે સેનાપતિઓ હતા અથવા જે સૈનિકો ગયા હતા એની સાથે, એમની સ્ત્રીઓને તો એટલું રડતી હતી ને પોળમાં જાણે આંસુડા પાડતી હતી અને એમ વસ્ત્રોને આમ તોડી ફોડી નાખતી હતી. પગમાં પહેરેલા પાયલ હોય એને ફેંકી દેતી હતી. વીખ ઘોડીને એ બધા સૈનિકો મરવા લાગ્યા, કારણ કે આટલી બધી નામસી મળી છે. તો એનું વર્ણન પણ ખૂબ સુંદર એણે કર્યું છે. અને સોમનાથને જ્યારે તોડે છે, મંદિરને તોડે છે, એ વખત એટલું ભાવ હશે, એટલા બધી વેદના હશે લખનારને પણ, કે જેથી એણે ટૂંકા વાક્યમાં આ આખી વાતને મૂકી છે. તો આ વર્ણન કલાની દ્રષ્ટિએ પણ આ કૃતિ આપણને ધ્યાનમાં રહે એવી છે. એનો જે સામાજિક પરિવેશમાં આપણે જોઈએ તો એ સમયના વસ્ત્રાભૂષણોને આ બધું પણ મળે આપણને. સાથે સાથે એ સમય વાનગીઓ, આ બધાના સેવ ને લાપસી ને આ બધાના સંદર્ભો આપણને મળે કે તે સમયમાં ગુજરાતમાં આ બધું તો ખવાતું હતું જ, અત્યારે તો ખવાય છે, તો ત્યારે પણ ખવાતું હતું. તો એ બધા સંદર્ભો પણ આપણને પ્રાપ્ત થાય. એ સમયે ભૌગોલિક સ્થિતિ ક્યાંથી ક્યાં આખો રૂટ જે બતાવ્યો છે, એટલે પદ્મનાભની ભૌગોલિક જાણકારી કે ઇતિહાસની જાણકારી તો હશે જ, પણ એને નિરૂપવાની, એ સમયે ઝાલોરને એણે કેવી રીતે નિરૂપ્યું છે, તો કે છે ગ્વાલિયર ચિત્રકૂટ કરતાં પણ ચડિયાતું. એમાં તો એની પોતાના નગર પ્રત્યેની પ્રીતિ દેખાય છે, પણ છતાંય એ સમયે ગ્વાલિયર હતું, ચિત્રકૂટ હતું, આ બધા તો હતા જ તે વખતે. અને એનાથી જ્ઞાત હતા આ સર્જક, તો એનો પરિચય પણ આપણને પ્રાપ્ત થાય છે. તો આવી એક કૃતિમાંથી આપણે પસાર થઈએ છીએ ત્યારે આપણને એમ થાય છે કે આ કૃતિનું સ્વરૂપ કયું. કારણ કે હસ્તપ્રતમાં તો ક્યાંક રાસ લખ્યું છે, ક્યાંક તો ચૌપાઈ લખ્યું છે, ક્યાંક પ્રબંધ લખ્યું છે, પવાડું લખ્યું છે. પવાડો એટલે આમ જોવા જાવ તો એમાં જેમ કેકા શાસ્ત્રીએ એક જગ્યાએ નોંધ્યું છે એ પ્રમાણે કે જેમાં વીર રસનું આલેખન હોય એને આપણે પવાડો કહીએ, પણ જેમાં ચરિત્રાત્મક કથા હોય તો એને પ્રબંધ કહીએ. પણ ક્યાંક મેં એવા સંદર્ભો છે, પવાડું એ પ્રાકૃત શબ્દ છે, પ્રાકૃત પ્રબંધને લોકો પ્રાકૃતમાં પવાડું કહે છે. તો આવા બધા સંદર્ભથી મળે છે આપણને. આપણે ત્યાં રણમલ છંદ એ પહેલાં થઈ ગયો છે, આપણે ત્યાં ભરતેશ્વર બાહુબલી રાસ થઈ ગયા છે. તો એ વખતે ઐતિહાસિક કથાનક તો હતા જ, બરાબર. તો એમાં આ ઐતિહાસિક કથાનક ને તપાસીએ તો એ કથાનકમાં માત્ર એક જ વ્યક્તિના ચરિત્રનું ગાન નથી, પણ એની સાથે પેલા સાતલસિંહનું પણ છે. અને સાથે સાથે એ આખા વીર રસ પ્રધાન કૃતિમાં પેલી પીરોજાવાળું આખો
જે છે એમાં વિપ્રલંબ એટલે શૃંગારની સાથે કરુણ રસનું આલેખન કરેલું છે. સાથે સાથે ગંગા અને ગૌરી સ્વપ્નમાં આવીને જે રુદન કરે છે ને વિનંતી કરે છે ત્યાં પણ કરુણનું આલેખન છે. શૌર્ય છે એટલે અદ્ભુત રસના દર્શન થાય. સાથે સાથે પેલા જે શુકન વિદ્યા અને પૂર્વજન્મ વિશેની વાત ને પુનર્જન્મ વિશેની વાત, ગયા જન્મમાં કોણ કેવું હતું, પેલી કે પિરોજા એમ કે પોતાના પિતાને કે તમારું આના હાથે તો મૃત્યુ થવાનું જ છે અને એ મરશે પછી આટલા વર્ષ પછી આ મરી જશે, 8 માસ પછી આ. તો આવું બધું જે પૂર્વજન્મનું જ્ઞાન ધરાવતી, તો આપણી જે પ્રજા છે એ સમયની મધ્યકાલની પ્રજા એ આવા શુકનમાં માનતી હશે, પૂર્વજન્મમાં માનતી હશે, પુનર્જન્મમાં માનતી હશે. ત્યાં સુધી કે દુશ્મનની છાવણીમાં રાત્રે છાપો મારે છે સાતલશી અને જોવે છે કે આ પેલો સૂઈ ગયો છે તો એને મારી નાખી શક્યો હોત પણ નથી મારતો. એનું ખાલી આયુધ લઈ લે છે સાબિતી માટે, કારણ કે એમાં એને અમુક ભગવાનના શિવના દર્શન થાય. પિરોજા પણ આને કોને કાનડદેને કૃષ્ણનો અવતાર માનતી, કહે છે કે આ કૃષ્ણનો અવતાર છે. એટલે વિષ્ણુનો અવતાર, કૃષ્ણનો અવતાર, ભગવાન વિશેની આ શ્રદ્ધા આ પ્રજામાં છે. સોમનાથ સાથેની શ્રદ્ધા આ પ્રજામાં છે. તો આ શ્રદ્ધાને કારણે જ વિધર્મીઓને ખબર છે કે ક્યાં એટેક કરવો, કેમ લૂંટવું. લૂંટવું તો ખાલી અણહિલપુર પાટણ, કારણ કે માધવે તો એને જ વાત કરી હતી. તો શા માટે એ સોમનાથ કયો? કારણ કે હિન્દુ પ્રજાનું એક કેન્દ્ર છે કે ભગવાનને તમે ધ્વંસ કરો, મંદિરનો ધ્વંસ કરો એટલે એનું ખમીર હણાય. તો આ ખમીર હણવા માટે, હિન્દુ પ્રજાનું ખમીર હણવા માટે આ વિધર્મીએ આ પ્રકારના આક્રમણો કર્યા હતા. એનો ત્રાસ, એનું રંજાળ, એ જે વર્ણનો છે એ વર્ણનો તમે વાંચો તો જે તે નગરમાંથી એ પસાર થયો છે, એ નગરની પ્રજાને એ વેઠેલી જે વેદના છે એનું ચિત્ર આપણને મળે. તો એક ઐતિહાસિક પુરાવો, એક ભૌગોલિક સ્થિતિ, એક સામાજિક સ્થિતિનું ચિત્ર આપણને કાનડદે પૂરું પાડે છે. અસ્તુ.